હલો, આજે વિઝિટ કરવાનું છે નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર પોઈચા. ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે નર્મદા નદીના કાંઠે આવેલું પ્રખ્યાત ધાર્મિક અને પ્રવાસન સ્થળ. સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા 2013માં 24 એકરના વિશાળ પ્રાંગણમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. વડોદરાથી આશરે 60 થી 65 કિલોમીટર ના અંતરે આ મંદિર આવેલું છે. એના વિશાળ સંકુલ, સુંદર મૂર્તિઓ અને ભવ્ય નકશીકામ માટે તેમજ શાંત વાતાવરણ માટે ખૂબ જ જાણીતું છે. તો અમે આવી ગયા છીએ પોઈચા સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ. તો ખૂબ સરસ પ્રાંગણ છે, તમે જોઈ શકો છો. એટલી સરસ મોટી ખૂબ વિશાળ પ્રતિમાઓ સાથે ખૂબ જ સરસ પ્રાંગણ છે. ખૂબ આનંદ થઈ જાય. હું મારા દીકરાને ઘણી બધી જે વાર્તાઓ કરું છું તો એ વાર્તાઓના સંદર્ભે હું એને બતાવી શકું. અહીંયા એવું સરસ મજાની ઘણી બધી પ્રતિમાઓ અહીંયા સ્થાપિત છે, જેના પરથી મેં એને વાર્તાઓ કહી હોય એવી સરસ મજાની કલાકૃતિઓ અહીંયા ઉપસ્થિત છે. અને ખૂબ સરસ, સ્વચ્છ, સુંદર, વિશાળ પ્રાંગણ. બ્રહ્માજી, ગૌતમ બુદ્ધ અને જેટલી વાર્તાઓ કરી હોય ને, આ કૃષ્ણ લીલાના દ્રશ્યો છે. ખૂબ જ સરસ અહીંયા પ્રાંગણ છે. નાના મોટા સૌને ગમે એવું એમ. અને ધીરે ધીરે એમ સરસ, એક તો વાદળછાયું વાતાવરણ હોય ત્યારે તો ખૂબ જ મજા આવે. અને ધીરે ધીરે જેમ જેમ અંધારું થતું જાય અને જે એનું સરસ મજાની લાઇટિંગ છે ત્યારે તો આ મંદિરની શોભા ઓર દીપી ઉઠે છે. સરસ મજાના ફુવારા. અહીંયા ભગવાન સ્વામિનારાયણની 151 ફૂટ ઊંચી ભવ્ય અને આકર્ષક પ્રતિમા આવેલી છે. અહીંયાના મુખ્ય આકર્ષણોમાં બગીચા છે, ફુવારા છે, પ્રદર્શન છે, બાળકો માટે ખૂબ સરસ આવું લાઇટિંગ હોય. 1008 શિવલિંગ. અને અહીંયા જે નર્મદા ઘાટ છે ત્યાંથી બોટમાં બેસીને સામે પાર કુબેર કરનાળી પણ જઈ શકાય છે. અહીંયા વિષ્ણુનું ખૂબ સરસ કોતરણીવાળું સરસ મજાનું મંદિર આવેલું છે. સરસ સુતેલા વિષ્ણુ ભગવાન, એમની લાક્ષણિક અદામાં એ મૂર્તિ છે. અને સાંજે આમ આરતીના સમયે પણ ખૂબ મજા આવે એવું વાતાવરણ છે. અને એના સિવાય અહીંયા રહેવાની સગવડ, ભોજનાલય અને સરસ જેની વખણાય છે એ છે એની સાંજની રથયાત્રા. એના વિશે હું ભાગ 2માં વાત કરીશ. આવજો.